અમરેલીમાં સંત સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા સનાતન સંસ્કૃતિના અપમાનના વિરોધમાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। નાગ દેવતા મંદિરથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચેલા સાધુ સંતો અને આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। ત્યારે 31 જુલાઈએ સંસદ પરિસરમાં બનેલી ઘટના અંગે સાંસદ પપ્પુ યાદવ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અવધેશ પ્રસાદ અને અખિલેશ યાદવ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સનાતન સંસ્કૃતિ, ભગવા વસ્ત્રો અને ભગવાનના થયેલા અપમાન બદલ કરોડો સનાતનીઓની લાગણી દુભાઈ હોવાનું જણાવી જવાબદારો સામે તાત્કાલિક ફરિયાદ નોંધી દાખલારૂપ પગલાં ભરવાની રજૂઆત કરાઈ છે। તાજેતરમાં સાંસદ ભવનમાં એક નાટ્ય કરવામાં આવ્યું। આમ તો જો કે એ બધા નાટક કરવામાં જ હોશિયાર છે, એણે કોઈ દી જીવનમાં કોઈ દી કામ કર્યું નથી, પણ સનાતનને બદનામ કઈ રીતના કરવું, સનાતનીઓના ભાગ કઈ રીતના પડે અને ભારતના ભાગ કઈ રીતના પડે, આવા જ કૃત્યો અવારનવાર કરતા હોય છે। એ અંતર્ગત એક નાટક કર્યું હતું ને નાટકમાં એણે ભગવા કપડાં વસ્ત્ર ધારણ કર્યા છે, પણ એને ખબર નથી કે ભગવા વસ્ત્ર એ વીરતાના છે। ભગવા વસ્ત્રો કોણ ધારણ કરી શકે, એના સંસ્કૃતિમાં એ લોકો કોઈ દી ગયા નથી। એને તો બસ ખાલી એક ભારતને બદનામ કરવો અને સાધુ સંતોને બદનામ કરવા, આવી જ વસ્તુ આવડે છે। આજ રોજ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીમાં અમે સમસ્ત સનાતનીય સંતો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અથવા અમારી કોઈ પણ આ સંસ્થાઓ બધી દ્વારા, ત્યારે અહીંયા આમ તો સંસદ ભવન છે એ આ દેશના નિર્ણય લેવા માટેનું સંસદ ભવન છે, નાટક કરવા માટે નથી। એટલે નાટકબાજીઓ જે કંઈ કરી રહ્યા છે દેશને ખૂબ નુકસાન કરી રહ્યા છે, સનાતન ધર્મને નુકસાન કરી રહ્યા છે। આવા લોકોને સત્તાથી દૂર કરવા જોઈએ। હું તો ત્યાં સુધી કહું છું કે સત્તાની અંદર આવ્યા પછી સત્તાનો નશો હંમેશા લોકશાહી એને કહેવામાં આવે છે કે લોકોના સારા નિર્ણય કરવા માટે કરવાનો હોય છે, જ્યાં નાટક કરવા માટે સંસદ ભવન નથી। જેથી કરીને અમારી એક માંગ એવી છે કે આવા જે લોકો છે એને આવા સભ્ય પદેથી, સંસદ સભ્ય પદેથી એને રદ કરવા જોઈએ